જય શ્રી રામ. આજે આપણે ભાગવત કથાના 23મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં અસત્ય અને અધર્મનો નાશ થયો અને સત્ય તથા ધર્મનો વિજય થયો. આ છે રાવણવધ અને રામરાજ્ય સ્થાપના. શ્રીરામ અને વાનર સેનાએ લંકામાં પ્રવેશ કર્યો. ભયાનક યુદ્ધ શરૂ થયું. એક બાજુ અધર્મના રાજા રાવણ અને તેની અસુરી સેના, બીજી બાજુ શ્રીરામ અને તેમની વાનર સેના. કુંભકર્ણ, મેઘનાદ જેવા અસુરો યુદ્ધમાં વીરગતિ પામ્યા. અંતે સ્વયં રાવણ યુદ્ધમાં ઉતર્યા. અત્યંત ગર્વિષ્ઠ અને શક્તિશાળી રાવણ પણ ભગવાન સામે તેમની એક ન ચાલી. રામ રાવણ વચ્ચે યુદ્ધ અનેક દિવસો સુધી ચાલ્યું. અંતે શ્રી રામે પ્રભુ શિવજીના આશીર્વાદથી બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું. તે તીર સીધું જ રાવણના હૃદયમાં વાગ્યું. રાવણનો ગર્વ, શક્તિ, સંપત્તિ બધું જ નાશ પામ્યું. રાવણ મરણ પામ્યો અને લંકામાંથી દુર્જનતાનો અંત થયો. રાવણ વધ પછી શ્રી રામે સીતાજીને અશોક વાટિકામાંથી મુક્ત કર્યા. ભક્તિ, પ્રેમ અને સંયમના આદર્શ રૂપે રામ સીતા ફરી મળ્યા. સમગ્ર વાનર સેના આનંદમાં ઝૂમી ઉઠી. વિજય પછી પ્રભુ શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા. નાગરિકોએ દીવડા પ્રગટાવ્યા, આનંદોત્સવ મનાવ્યો. એ દિવસથી જ દિવાળી પર્વની શરૂઆત થઈ. અયોધ્યામાં પ્રજા રામના સ્વાગતમાં ઝૂમી ઉઠી. અયોધ્યામાં શ્રીરામનો રાજ્યાભિષેક થયો. શ્રીરામે રામ રાજ્યની સ્થાપના કરી, જેમાં સત્ય, ધર્મ, ન્યાય અને સમાનતા હતી. પ્રજા સુખી હતી, કોઈ દુઃખી નહોતું. ધરતી પર સ્વર્ગ જેવું રાજ્ય સ્થાપિત થયું. જ્યાં રાજા ધર્મનું આચરણ કરે છે, ત્યાં પ્રજા હંમેશા સુખી રહે છે. આજના પ્રસંગમાંથી આપણને પાઠ મળે છે કે અધર્મ કેટલો જ મોટો કેમ ન હોય, અંતે તો ધર્મનો જ વિજય થાય છે. રાવણવધ અને રામરાજ્ય આપણને બતાવે છે કે સત્ય, ન્યાય અને કરુણા પર આધારિત જીવન જ પરમ શાંતિ આપે છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમલ હરિણ ભવ દારુણમ. જય શ્રી રામ.